નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8નો અભ્યાસ પૂરો કર્યા પછી હવે તમે ધોરણ 9 છે એમાં પ્રવેશ કરી લીધો છે। તો હવે આજે આપણે ધોરણ 9ના ગણિતનો પરિચય મેળવીએ। પહેલાં ખાસ એ કે અત્યારે આપણે જે ઓનલાઈન ટીચિંગ યુટ્યુબના વિડીયોઝ દ્વારા આપણે જે કંઈ શીખીએ છીએ એ જો આપણે સારી રીતે શીખવું હોય તો પહેલાં તો મારી સલાહ તમને એ છે કે જ્યારે તમે વિડીયોઝ પ્લે કરો ત્યારે તમે એને પૂરું ધ્યાનપૂર્વક જોવો, કાળજીથી સાંભળવો અને પૂરેપૂરો વિડીયો તમારે જોવો જોઈએ। અને બોર્ડ વર્કમાં જે કંઈ તમને લખવાનું આપેલ હોય એને વિડીયોને પોઝ કરી અને તમારે તમારી નોટબુકમાં તમામ વિગતો છે એ લખી અને નોટબુક તૈયાર કરવી જોઈએ, તો 100% તમને બધું જ આવડી જશે। એટલે ખાસ નમ્ર વિનંતી મારી એ છે તમને કે આ વિડીયો છે એ તમે પૂરેપૂરો જોજો, ધ્યાનપૂર્વક, કાળજીપૂર્વક। તમારે બીજે ક્યાંય ધ્યાન પણ નહીં આપવાનું। બહુ ઓછા સમયની અંદર તમને જે વિડીયો આપેલો હોય તે વિડીયો છે એના ઉપરથી તમારે નોટબુક પણ તમારે તૈયાર કરતી રહેવાની, કારણ કે એપિસોડ જેમ જેમ આગળ વધતા જાય એમ ચેપ્ટર ક્રમશઃ તમારું આગળ વધતું જશે અને આખું ચેપ્ટર તમને સમજાઈ જશે। તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, આજે તમને હું એમ કહું છું કે તમે જે ધોરણ 8માં અભ્યાસ પૂરો કર્યા પછી હવે ધોરણ 9ની અંદર ગણિત જો કે તમારી પાસે હશે એટલે તમે ગણિત પણ જોયું હશે, તો ખાસ તમને એ પણ કહી દઉં છું કે જ્યારે તમે વિડીયો જોતા હો ત્યારે થિયરી કે કાંઈ પણ સમજાવવામાં આવતું હોય ત્યારે તો તમારે બોર્ડ તરફ જ જોવાનું હોય છે, પણ જ્યારે આપણે દાખલા ગણીએ અને હું એમ કહું કે ચાલો તમે હવે આ રકમ જુઓ, આ રકમમાં શું આપ્યું છે, ત્યારે તમારે રકમમાં જોવાનું। એટલે ખાસ કે વિડીયો જોવો ત્યારે તમારા હાથમાં નોટબુક, પેન અને ગણિતની ટેક્સ્ટ બુક, નવનીત નહીં ટેક્સ્ટ બુક હોવી જોઈએ। નવનીતનો ઉપયોગ આપણે કરવાનો નથી, આપણે પોતાએ ગણિતમાં શીખવાનું છે। કાંઈ પણ પ્રશ્ન મૂંઝવણ હોય તો આપણે આગળનો નિયમ ફરીથી જોઈએ અથવા આપણે તમારે પ્રશ્ન હોય તો એ પૂછી લેવાનો। ખાસ તો આજે જો ગણિતનો પરિચય લઈએ તો તમારે આખા વર્ષ દરમિયાન 15 ચેપ્ટરનો અભ્યાસ આમ તો કરવાનો થાય છે અને આ 15 ચેપ્ટરમાં એવા ઘણા બધા ચેપ્ટરો છે કે જે તમે આગળના ધોરણમાં શીખી ગયા હોય એના ઉપયોગને આધારે ચેપ્ટર આગળ વધતું હોય છે। એટલે 8મા ધોરણની અંદર આપણે જે કંઈ અભ્યાસ કરેલો છે 1 થી 8 ધોરણમાં આપણે જે કંઈ ગણિત શીખ્યા છીએ એનો બેઝ પણ આપણે 9મા ધોરણમાં આવતો હોય। 9મા ધોરણને પાસ કરીને આપણે 10મામાં જશું ત્યારે આપણને ફરી પાછું 9માનું ગણિત છે એ 10મામાં પણ ઉપયોગી થશે। એટલે 9મા ધોરણનો અભ્યાસ ધ્યાનપૂર્વક અને સારી રીતે કરવો એ તમારા માટે ધોરણ 10માં ખૂબ ફાયદાકારક થશે। એટલે ખાસ પૂરેપૂરું ધ્યાન આપજો। તો 9મા ધોરણના ગણિતમાં આપણને 15 ચેપ્ટર આપેલા છે, એમાંથી આજે આપણે પહેલું ચેપ્ટર જે તમારું છે સંખ્યા પદ્ધતિ એ શરૂ કરીએ છીએ। તો પહેલાં તો બધા અહીંયા બોર્ડ તરફ ધ્યાનથી જોશે બધા। આપણું પહેલું ચેપ્ટર જે છે એનું નામ છે સંખ્યા પદ્ધતિ। જો કે તમે સંખ્યા પદ્ધતિ વિશે 8મા ધોરણમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છો, થોડુંક વધારે ડીપમાં આપણે અહીંયા ધોરણ 9ની અંદર અભ્યાસ કરવાનો છે। તો પહેલાં તો આપણે જે કંઈ અગાઉ અભ્યાસ કરી ચૂક્યા એની થોડુંક તમને યાદ તાજી કરાવી દઈએ। તો પહેલાં તો હું અહીંયા જુદા જુદા સંખ્યાગણ વિશે તમને પરિચય આપું છું। પ્રાકૃતિક સંખ્યાગણ
પ્રાકૃતિક સંખ્યાગણને અંગ્રેજીમાં નેચરલ નંબર કહેવાય. પ્રાકૃતિક સંખ્યાગણને અંગ્રેજીમાં શું કહેવાય છે? નેચરલ નંબર. હવે પ્રાકૃતિક સંખ્યાગણમાં કઈ કઈ સંખ્યાઓ આવે? તો બધી જ ધન પૂર્ણાંક સંખ્યાના ગણને એટલે જથ્થાને પ્રાકૃતિક સંખ્યાગણ કહે છે. ખાસ ધ્યાન રાખજો, બધી ધન સંખ્યાઓ છે એનો સમાવેશ કેમાં થશે? પ્રાકૃતિક સંખ્યાગણમાં, નેચરલ નંબરમાં. હવે આ પ્રાકૃતિક સંખ્યાગણને આપણે સંકેતમાં કઈ રીતે દર્શાવાય? તો પ્રાકૃતિક સંખ્યાગણને સંકેતમાં એન, કેપિટલ એન, સ્મોલ એન નહીં કરવાનો, ધ્યાન રાખજો, કેપિટલ એન વડે દર્શાવાય. એનો સંકેત છે. હવે આપણે ઉપર લખ્યું છે બધી જ ધન સંખ્યા, એટલે આપણે જો સંકેતમાં આ ગણ સ્વરૂપે લખવું હોય, ગણ સ્વરૂપે એટલે કે પ્રાકૃતિક સંખ્યાગણ એન બરાબર આપણે લખવું હોય તો આપણે કેમ લખી શકીએ? તો કે પ્રાકૃતિક સંખ્યાગણ એન બરાબર ગણ સ્વરૂપે સામાન્ય રીતે છગડીયા કૌંસમાં આપણે એમાં જે કોઈ સભ્યો આવતા હોય એને લખવાના હોય. તો પ્રાકૃતિક સંખ્યાગણ એટલે બધી જ ધન પૂર્ણાંક સંખ્યા. તો બધી ધન પૂર્ણાંક સંખ્યા અહીંયા આપણે લખવાની હોય. તો 1, 2, 3 અનંત. આના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ બધી જ ધન પૂર્ણાંક સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યાગણ. ખાસ કે 1 થી શરૂ થાય છે, આમાં 0નો સમાવેશ થતો નથી, આમાં ઋણ સંખ્યાઓનો સમાવેશ થતો નથી. બધી ધન સંખ્યાઓ અનંત સુધી, જો કે સંખ્યા છે એ આ અનંત ગણ થાય એટલે પ્રાકૃતિક સંખ્યા છે આ પ્રાકૃતિક સંખ્યા કેટલી મળશે આપણને? તો કે અસંખ્ય મળે, કારણ કે એનો કોઈ અંત નથી. અને તમે લખ્યું છે એના ઉપરથી જોઈ શકો કે આપણે 1 થી શરૂ થાય એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થાય? 1. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. હવે તમને કોઈ એમ પૂછે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાગણમાં સૌથી મોટી સંખ્યા કઈ? તો જો જે આમાં તમને સૌથી મોટી સંખ્યા કઈ દેખાય છે? તો સૌથી મોટી સંખ્યા છે એ તો અનંતમાં આવે છે, એટલે કે આપણે કહી શકીએ નહીં. એટલે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી, કારણ કે આપણે કહી શકીએ જ નહીં, અનંત છે, અસંખ્ય સંખ્યાઓ છે. તો ખાસ પ્રાકૃતિક સંખ્યાગણ વિશે આટલું તમારે યાદ રાખવાનું છે. હવે નંબર 2, પૂર્ણ સંખ્યાગણ. પૂર્ણ સંખ્યાગણ છે એને અંગ્રેજીમાં હોલ નંબર કહેવાય. હોલ નંબર એટલે પૂર્ણ સંખ્યાગણ. તો પૂર્ણ સંખ્યાગણમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો ઉપરનો જે પ્રાકૃતિક સંખ્યાગણ n છે એની બધી સંખ્યા તો આમાં આવે જ છે, એટલે કે ધન સંખ્યાઓ બધી આવશે, ઉપરાંત 0 1 ઉમેરાય છે એટલે 0 સહિત એટલે 0 પણ સહિત બધી જ પ્રાકૃતિક એટલે n ગણમાં જે હતી સંખ્યાઓના જથ્થાને પૂર્ણ સંખ્યાગણ કહે છે. એટલે પૂર્ણ સંખ્યાગણમાં બધી ધન સંખ્યાઓ એટલે પ્રાકૃતિક સંખ્યાઓ તો આવે જ છે, ઉપરાંત બીજું કોણ આવે છે? 0. સંકેતમાં
પૂર્ણ સંખ્યા ગણને W વડે દર્શાવાય છે। સંકેત યાદ રાખજો બધા। એટલે આપણે હવે જો એને જેમ અહીંયા આપણે ગણ સ્વરૂપે લખ્યું છે એવી જ રીતે આપણે W બરાબર છગડીયા કૌંસમાં એના સભ્યો લખીએ તો શૂન્ય લેવાનું છે એટલે 0 અને બધી જ પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 થી અનંત। તો જોઈ શકો છો કે આમાં કઈ કઈ સંખ્યાઓ આવે છે। હવે પ્રાકૃતિક સંખ્યા જેમ અસંખ્ય છે એમ પૂર્ણ સંખ્યા પણ અસંખ્ય છે। અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યામાં અહીંયા 1 થી સ્ટાર્ટ થતું હતું એટલે 1 છે। આમાં ક્યાંથી સ્ટાર્ટ થાય 0 થી, એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે 0। સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 એટલે કે 0 છે। અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા અનંત એટલે કહી ન શકીએ, એટલે સૌથી મોટી પૂર્ણ સંખ્યાનું અસ્તિત્વ નથી। તો સંખ્યાગણ વિશે આગળ આપણે તમને ચર્ચા કરીએ એની પહેલાં બોર્ડ ઉપર જે કંઈ લખેલું છે બધું તમારી નોટબુકમાં લખી લો પહેલાં। તો હવે આપણે સંખ્યાગણમાં નંબર 3 પૂર્ણાંક સંખ્યાગણ, અને પૂર્ણાંક સંખ્યાગણને અંગ્રેજીમાં ઇન્ટજર્સ કહેવાય। પૂર્ણ સંખ્યાગણમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે તો બધી જ ધન પૂર્ણાંક એટલે n ગણમાં હતી બધી, શૂન્ય એટલે કે 0 અને બધી જ ઋણ પૂર્ણાંક સંખ્યાના જથ્થાને પૂર્ણાંક સંખ્યાગણ કહે છે। પૂર્ણાંક સંખ્યાગણને આપણે સંકેતમાં જો ખાસ ધ્યાન રાખજો, આપણે જે પહેલો ગણ જોયો તો નેચરલ નંબર અને એનો પહેલો અક્ષર કેપિટલ N આપણે સંકેતમાં લીધો, ત્યાર પછી આપણે પૂર્ણ સંખ્યા જેને હોલ નંબર કહેવાય એમાં આપણે સંકેત એનો W લીધો। પણ અહીંયા પૂર્ણાંક સંખ્યા ગણને ઇંગ્લિશમાં ઇન્ટજર્સ કહેવાય એટલે એનો સંકેત I નથી લેવાનો, ખાસ પૂર્ણાંક સંખ્યા ગણ છે એને સંકેતમાં Z વડે દર્શાવાય છે। એટલે આ એક સંકેત આપણો જુદો છે, પણ પૂર્ણાંક સંખ્યા ગણનો જે સંકેત Z છે એ Z જર્મન શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે। એટલે જર્મન શબ્દ જેહલેન આવો એક શબ્દ છે જર્મન ભાષામાં, અને જેહલેન એટલે એનો અર્થ થાય છે પૂર્ણાંક સંખ્યા ગણ, એટલે એના ઉપરથી Z શબ્દ જો કે Z સંકેત લેવામાં આવેલ છે। આ ખાસ યાદ રાખજો, કદાચ 1 માર્કમાં આપણને આવો પ્રશ્ન પૂછાઈ શકે છે। હવે આપણે એને સંકેતમાં જો લખીએ તો Z બરાબર ગણ સ્વરૂપે છગડીયા કૌંસમાં બધી જ ઋણ સંખ્યા, એટલે આપણે તમને ખ્યાલ છે કે સંખ્યા રેખા ઉપર ઋણ છે એ ડાબી બાજુ હોય છે, ધન છે એ જમણી બાજુ, વચ્ચે 0 હોય, તો આપણે એને સંકેતમાં
સભ્યો તરીકે આ રીતે લખી શકીએ છીએ ગણની અંદર. જોઈ શકો છો કે બધી ધન સંખ્યાઓ શૂન્ય ઉપરાંત બધી ઋણ સંખ્યાઓનો સમાવેશ કયા ગણમાં થાય છે? ઝેડ. ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા ગણ. હવે આમાં આપણે જોઈ શકીએ આમાં કોણ નાનું છે કોણ મોટું છે એ આપણે કહી ન શકીએ, કારણ કે 1 કરતાં 2 મોટા, 2 કરતાં 3 મોટા. જો આપણે જમણી બાજુ જઈએ તો મોટી સંખ્યા આવે, છેલ્લે કઈ આવે છે એ આપણને ખબર નથી, એટલે કે અસ્તિત્વ નથી. એવી જ રીતે તમે -1 કરતાં -2 છે એ કેવા થશે? નાના. અને એનાથી -3 નાના. ખાસ તમને એક એ કહી દઉં બાળકો, ખાસ ધ્યાન રાખજો, આપણને ધન સંખ્યામાં મોટું કોણ છે એ તો ખબર જ હોય કે ભાઈ તમને કોઈ પૂછે 12 અને 13 તો મોટા કોણ, તો તમને ખબર જ છે કે 13. પણ જો કોઈ એમ પૂછે -12 અને -13 એમાં મોટું કોણ, તો એમાં મોટા -12 થાય. એટલે ઋણની બાબતમાં છે ને જેમ સંખ્યા નાની એમ કિંમત મોટી થાય, એટલું યાદ રાખજો. એવું ન માનતા કે આ 13 છે એટલે મોટા. માઇનસમાં વિરુદ્ધ બોલવાનું છે. સંખ્યા નાની તમને જે લાગતી હોય એ કિંમતમાં મોટી ગણાય, બરાબર? એટલે આપણે આ બાજુ જેમ આવશું એમ સંખ્યા નાની મળતી જશે ને આ બાજુ જેમ જશું એમ સંખ્યા મોટી મળતી જશે. એટલે મોટી સંખ્યા કઈ એ આપણે કહી શકીએ તેમ નથી, જેમ નાની સંખ્યા કઈ છે એ પણ આપણે કહી શકીએ એમ નથી. એટલે પૂર્ણાંક સંખ્યા ગણની અંદર પૂર્ણાંક સંખ્યા ગણમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનું અસ્તિત્વ નથી. ખાસ ધ્યાન રાખજો. તો આટલું પૂર્ણાંક સંખ્યા ગણ વિશે. હવે નંબર 4 જો આપણે ચાલુ કરીએ તો સમય સંખ્યા ગણ. અને આજે સમય સંખ્યા ગણ જે છે એને ઇંગ્લિશમાં રેશનલ નંબર કહેવાય છે. રેશનલ નંબર એટલે સમય સંખ્યા ગણ. હવે સમય સંખ્યા ગણની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો પહેલાં તો શાબ્દિક રીતે જો તમને કહું તો બધી ધન સંખ્યાઓ એમાં આવી જશે, બધી ઋણ સંખ્યાઓ આવી જશે, શૂન્ય પણ આવી જશે. એટલે ઉપર જે આપણે જેટલા ગણ જોઈએ એની બધી સંખ્યાઓ આમાં આવી જશે. આ ઉપરાંત અપૂર્ણાંક સંખ્યાઓ જે છે 1/2, 3/4 આવી જે અપૂર્ણાંક સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓમાં સમાવેશ થાય છે. આપણે ગણિતની ભાષામાં સમય સંખ્યા ગણની જો વ્યાખ્યા લખવી હોય તો જો P અને Q પૂર્ણાંકો હોય, એટલે કે P અને Q પૂર્ણાંકો હોય, એટલે પૂર્ણાંક એટલે આમાંથી ગમે તે સંખ્યા હોય ટૂંકમાં, પછી ધન હોય, ઋણ હોય, 0 હોય, જે હોય તે. એટલે P અને Q પૂર્ણાંકો હોય અને Q શૂન્યેતર સંખ્યા હોય. તમને કદાચ ગણિતમાં શૂન્યેતર સંખ્યા શબ્દની ખ્યાલ ન હોય તો કહી દઉં. શૂન્યેતર એટલે શૂન્ય સિવાય, શૂન્ય સિવાયની સંખ્યાને શૂન્યેતર સંખ્યા. કારણ કે આપણે આને શું બોલીએ છીએ? શૂન્ય. તો શૂન્યેતર કઈ હોય? આ બાજુની અને આ બાજુની બધી, એ શૂન્ય સિવાયની, એટલે આ શૂન્યેતર સંખ્યા કહેવાય. તો અહીંયા હું સમય સંખ્યા ગણની વ્યાખ્યા લખું છું કે જો P અને Q પૂર્ણાંકો હોય અને એમાં Q શૂન્યેતર સંખ્યા, એટલે એનો અર્થ એવો થાય કે Qની કિંમત શૂન્ય હોવી જોઈએ નહીં. Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો P/Q સ્વરૂપની, P/Q સ્વરૂપની એટલે અંશ અને છેદના સ્વરૂપમાં જેને દર્શાવી શકાય
તેવી બધી જ સંખ્યાઓના જથ્થાને શું કહેશું આપણે? સમય સંખ્યા ગણ. રેડી? ખાસ ધ્યાન આપજો આમાં જરાક, હું સંકેતમાં હમણાં લખીશ. આપણે સમય સંખ્યા ગણ છે ને સંકેતમાં ક્યુ વડે, એના આ રેશનલ નંબરનો આર નથી લેવાનો, ખાસ ધ્યાન રાખજો. ક્યુ વડે દર્શાવાય છે. આપણે પ્રાકૃતિક સંખ્યાગણમાં નેચરલ નંબર એટલે એન અને પૂર્ણ સંખ્યામાં વોલ એટલે ડબલ્યુ લીધા હતા, એટલે એમાં કોઈ પછી તમને સ્પષ્ટતા કરવાની જરૂર નહોતી. આપણે પૂર્ણાંક સંખ્યાગણનું ઇંગ્લિશ ઇન્ટજર્સ થાય છે અને સંકેત લીધો ઝેડ, એટલે તો એ તમને સ્પષ્ટ કીધું કે ઝેડ છે એ ક્યાંથી આવ્યો, તો કે જર્મન શબ્દ જેહલેન ઉપરથી ઝેડ શબ્દ આવ્યો અને જેહલેનનો અર્થ થાય છે બધી પૂર્ણાંક સંખ્યાગણ. એવી જ રીતે આપણે આ સમય સંખ્યાગણ છે એનું ઇંગ્લિશ છે એ રેશનલ નંબર થાય છે, પણ રેશનલ નંબરનો આર આપણે સંકેતમાં નથી લીધો. કયો લીધો છે? ક્યુ. તો આ ક્યુ શબ્દ જે છે એ અંગ્રેજીનો એક શબ્દ છે, એના ઉપરથી કયો છે જોઈએ તો ક્યુ એ અંગ્રેજી શબ્દ કોટિયન્ટ, અને કોટિયન્ટનો અર્થ થાય સમય સંખ્યા ગણ. કોટિયન્ટ પરથી આવેલ છે, એટલે તમને ક્યુ શા માટે લખ્યો એ બતાવ્યું. હવે આપણે જો આવી જ રીતે ગણ સ્વરૂપે લખવું હોય તો સમય સંખ્યા ગણ ક્યુ તમારે લખવો છે તો કેમ લખવાનું? કે પી છેદમાં ક્યુ સ્વરૂપની જેટલી સંખ્યા હોય એ બધી સમય સંખ્યા કહેવાય, પણ શરત પાછળ લખવી પડે આને જેમ કે એમ કરીને. તો શરત એની એ છે પી અને ક્યુ પૂર્ણાંક હોવા જોઈએ, એટલે પી અને ક્યુ છે એ બંને પૂર્ણાંક હોય, એટલે પૂર્ણાંક ગણ કેમાં છે તો કે ઝેડમાં છે, એટલે બિલોંગ્સ ટુ શું લખવાનું? ઝેડ. તમને ખ્યાલ જ હશે, 8મા ધોરણમાં શીખી ગયા છો કે જે સંખ્યા જેનો સભ્ય હોય એમાં બિલોંગ્સ ટુ આ નો સભ્ય છે, એટલે પી અને ક્યુ પૂર્ણાંક, એટલે પૂર્ણાંકી કોનો સભ્ય છે તો કે ઝેડ ગણનો, એટલે પી ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ. અને બીજી શરત એ છે ક્યુ શૂન્યતર, એટલે કે ક્યુની કિંમત 0 હોવી જોઈએ નહીં. જો આવી અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાય એવી સંખ્યા હોય તો આપણે એને સમય સંખ્યા કહી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે જો લઈએ તો સમય સંખ્યાનું આપણે દાખલા તરીકે માનો કે મેં 0 લીધું, તો 0 સમય સંખ્યા જ કહેવાય, કારણ કે 0ના છેદમાં કાંઈ નથી તો તમે 1 લખી શકો છો. પછી તમે 0ના છેદમાં 5 લેવું હોય તોય લઈ શકો છો, એટલે આ સમય સંખ્યા જ થાય. પછી 1ના છેદમાં 2 લ્યો તો જોઈ શકો પી એટલે 0 અને છેદમાં ક્યુ એ 1 છે, એટલે છેદમાં કોઈ દી 0 ન લેવાય, કારણ કે ક્યુ નોટ 0. તમે આવી રીતે લખો તો ના ચાલે, કારણ કે આ 1ના છેદમાં 0 છે એ 1ના છેદમાં 0 ને સમય ન કહેવાય, કારણ કે તમે ક્યુની, કારણ કે અંશમાં હોય એને પી કહેવાનું, છેદમાં હોય એને ક્યુ કહેવાનું, તો અહીં ક્યુની કિંમત તમે 0 લ્યો તો એ સમય બને નહીં. એટલે તમારે ખાસ ધ્યાન એ રાખવાનું કે છેદમાં તમારે 0 લેવાનું નથી. છેદમાં 0 આવે ને સમય કહેવાય નહીં. બાકી ગમે એ સંખ્યા, દાખલા તરીકે ઘણીવાર એમ થાય સાહેબ આના છેદમાં કાંઈ નથી, હું એમ કહું કે ભાઈ 5 સમય છે, હા, કારણ કે નથી તો કાંઈ નહીં, તમે છેદમાં 1 લખી શકો છો. કોઈના છેદમાં કાંઈ ન હોય એનો મતલબ શું? 1. તો -6 એમ લખેલું હોય તો એ પણ સમય સંખ્યા છે, કારણ કે સમય સંખ્યામાં ઝેડવાળી બધી આવે છે, તો આ ઝેડ ગણની સંખ્યા હોય તો સમય જ કહેવાય. એટલે આવા બધા ઉદાહરણ તમને આપી શકીએ. ઉપરાંત કોઈ માની લ્યો કે હવે આપણે સમય સંખ્યા ગણ છે તો એના દશાંશ સ્વરૂપ હંમેશા શાંત હોય છે. કેવું હોય છે? શાંત. એટલે સમય સંખ્યા ગણ, સમય સંખ્યાની જે કોઈ પણ કિંમત હોય નું દશાંશ સ્વરૂપ શાંત હોય. શાંતનો મતલબ શું અહીં જોઈ લો. દાખલા તરીકે હું આમ લખું 1/2, તો 1/2 એટલે 0.5 થાય. તમે 1/2 કરો, જવાબ શું આવશે? 0.5.
તો પોઈન્ટ પછી એક જ સંખ્યા છે, એટલે ટૂંકમાં પોઈન્ટ પછી આપણે ગણી શકીએ એવી સંખ્યાને શું કહેવાય? શાંત. અનંત સુધી ન હોવું જોઈએ. પછી એમ તો આપણે આવી સંખ્યાઓ દાખલા તરીકે હોય કોઈ 0.66666 આવી રીતે લખેલું હોય, આને અનંત તો છે પણ એકનો એક આંકડો રિપીટ થઈ રાખે છે, એટલે એને આપણે સમય સંખ્યામાં લઈ લેવાનું છે. આને ટૂંકમાં લખવું શું લખાય? જે આંકડો રિપીટ થતો હોય એ એકવાર લખીને ઉપર આ નિશાન 12 કહેવાય, એટલે આને 0.612 આ પણ સમય સંખ્યા થાય. ખાસ ધ્યાનમાં રાખજો. તો હવે તમને જે કંઈ સમજાવ્યું છે સંખ્યાગણ 2 ફરી પાછું તમારી નોટબુકમાં લખીને. તો હવે આપણે સંખ્યાગણ નંબર 5, જો કે વધારાનું તમારે ગણિતમાં તો આપેલો નથી, એનું નામ છે વાસ્તવિક સંખ્યાગણ. વાસ્તવિક સંખ્યાગણને અંગ્રેજીમાં રિયલ નંબર કહેવાય. તો વાસ્તવિક સંખ્યાગણમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો એક જ શબ્દ લીટીમાં લખું છું, ધ્યાન રાખજો. દુનિયાની બધી જ સંખ્યાઓના જથ્થાને વાસ્તવિક સંખ્યા કહે છે. એટલે ગમે તે પ્રકારની, પછી ધન હોય, ઋણ હોય, કે પછી શૂન્ય હોય, અપૂર્ણાંક હોય, શાંત દશાંશ હોય કે અનંત દશાંશ હોય, પુનરાવર્તિત રિપીટ અનંત થતું હોય, અથવા તો કોઈ પણ પ્રકારની વર્ગમૂળ નીકળે નહીં એવી સંખ્યા હોય, કોઈ પણ પ્રકારની સંખ્યા હોય, એ દુનિયાની તમામ સંખ્યાઓનો સમાવેશ આ રિયલ નંબર એટલે વાસ્તવિક સંખ્યામાં થાય. એટલે બધી સંખ્યાને આપણે વાસ્તવિક સંખ્યા કહી શકીએ. હવે એનો સંકેત તો આપણે આર જ લેશું. તો સંકેતમાં આર વડે દર્શાવાય. હવે વાસ્તવિક સંખ્યાઓ તો અસંખ્ય છે, એટલે સૌથી નાની મોટીનો કોઈ પ્રશ્ન નથી. પણ ખાસ કે બધી જ ધન વાસ્તવિક સંખ્યા ને સંકેતમાં આર પ્લસ કહેવાય. એટલે કે 5, 15, 1/2 એ બધી ધન છે. તો જેટલી ધન હોય એ બધી આર પ્લસમાં આવે. બધી જ ઋણ વાસ્તવિક સંખ્યાને સંકેતમાં આર માઇનસ કહેવાય. એટલે કે -6 અથવા તો -2/5 એવી ઋણ જે સંખ્યાઓ છે આર માઇનસમાં આવે છે. અને સંખ્યા રેખા ઉપર આપણે સામાન્ય રીતે દર્શાવવા માટેની રીતો તો એ આગળના ધોરણમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે ખાસ તમને કહી દઉં કે આપણે પહેલો ગણ જોયો તો n, તો યાદ રાખો કરીને હું અહીંયા લખું છું કે n ગણ એટલે બધી ધન સંખ્યા. એ બધી ધન સંખ્યાઓ કેમાં આવતી હતી? ડબલ્યુમાં પણ આવતી હતી. એટલે એ કોનો ઉપગણ થઈ જાય? ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યાગણનો. પછી ડબલ્યુમાં 0 અને ધન, તો એ કેમાં આવી જાય છે? ઝેડમાં. એટલે એ પાછો કોનો ઉપગણ થઈ જાય? ઝેડનો. અને ઝેડ ગણ છે એની બધી સંખ્યા કેમાં આવતી હતી? ક્યુ ગણમાં. એટલે એ કોનો ઉપગણ થઈ જાય? ક્યુનો. અને બધી જ સંખ્યાઓ કેમાં આવી જાય છે? આરમાં. એટલે જોઈ શકો છો n કોનો ઉપગણ? ડબલ્યુનો, ડબલ્યુ ઝેડનો, ઝેડ ક્યુનો, ક્યુ આરનો. તો આર સૌથી મોટો ગણ થાય અને n સૌથી નાનો ગણ થાય. તો ખાસ આ યાદ રાખજો. બસ આજના એપિસોડમાં તમને મેં આ સંખ્યા પદ્ધતિ ચેપ્ટરની અંદર સંખ્યાગણ વિશે માહિતી આપી. હવે આપણે આ ચેપ્ટરમાં દાખલાઓ કેવી રીતે ગણશું એની ચર્ચા આગળના એપિસોડમાં કરશું.